બધા ગુજરાતીઓના ઘરોમાં એક પ્રથા તો છે જ. તમારે છે કે નહીં મને નથી ખબર, પણ મારા ઘરમાં તો છે જ કે જરીક વરસાદ પડ્યો નથી આ પ્રોગ્રામ બન્યો નથી, કોઈ મહેમાન આવ્યું નથી આ પ્રોગ્રામ બન્યો નથી, અને કંઈ બી એવું કંઈક હોય કે ફટાફટ ખાવું છે, ટેસ્ટી ખાવું છે, તો આ પ્રોગ્રામ બન્યો નથી. અને ચણાના લોટ સાથે ગુજરાતીઓને પહેલેથી જ સારો સંબંધ રહ્યો છે. શું કેવું છે તમારે લોકોને આના માટે? કારણ કે મારા ઘરમાં તો ફિક્સ જ છે, બા અને પપ્પાને બહુ જ ભાવે છે, એટલે હું આ રીતે અલગ અલગ પ્રકારના ભજીયા પણ બનાવતી જ હોઉં છું. તો આજે આપણે કાચા કેળાના ભજીયા બનાવવાના છે, એકદમ ટેસ્ટી અને ઇઝી રીતે. તો સૌથી પહેલા મેં તેલ રાખી દીધેલું છે, અત્યારે ગરમ થવા નથી મૂકતી, પણ બધી પ્રિપરેશન હું પહેલા કરી લઉં, હાથને એવું ના બગડે ને એટલા માટે પહેલા આપણે તેલ મૂકી દેવાનું. અને પછી આપણે જ્યારે જરૂર પડે ત્યારે હું તમને કહીશ ત્યારે ગેસ ઓન કરી દેવાનો. તો અહીંયા 1 ચમચી જેટલા આ રીતે આખા ભાગા મરી હોય ને, મતલબ આખા ભાગા એ રીતે ખાંડવાના મરીને તો 1 ચમચી જેટલા લીધેલા છે, અધકચરા એમ. અને હવે આપણે બેટર બનાવવા માટે 1 કપ જેટલો, એટલે કે 1 વાટકા જેટલો ચણાનો લોટ અહીંયા મેં ઘરે દળાવેલો યુઝ કરેલો છે. તમે લોકો ઈચ્છો તો બહારનો બેસન પણ લઈ શકો. હવે અહીંયા પાણીનું માપ કેટલું લેવું એ પણ હું તમને કહી દઈશ. તો થોડું થોડું પાણી વચ્ચે આ રીતે નાખતા જઈએ અને બેટરને ગોળ ગોળ ફેરવતા જઈએ એક જ ડાયરેક્શનમાં. તો ક્યારેય લમ્સ નહીં રહે, એકદમ સરસ રીતે ફેંટાઈ જશે અને એકદમ મિક્સ પણ સરસ થઈ જશે. તો આને ચેક કઈ રીતે કરું? તો આ રીતે ચમચી આ રીતે રાખી દેવાની અને વચ્ચેથી છે ને એક હાથેથી આ રીતે એક લાઈન બનાવવાની. આનાથી જો બેટર સ્પ્રેડ ના થાય ને, એકદમ આમ ટકી રહે ને, એનો મતલબ કે આ બેટર એકદમ પરફેક્ટ છે. થોડું તમને પતલું લાગતું તો તમે થોડો લોટ નાખીને ઠીક પણ કરી શકો. તો આના માટે મારે અડધો કપ, એટલે 1 કપ પાણી લીધું તો એમાં અડધો કપથી 2 ચમચી ઓછા પાણીની જરૂર પડી છે. એટલે થોડું પ્લસ માઇનસ ચાલે, પણ થોડું વધારે, થોડું એટલે મતલબ ઠીક રાખજો બેટરને. અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી જેટલી જ હળદર નાખી છે, સ્કીપ કરો તો પણ ચાલે. થોડી કોથમીર નાખી દઈએ. અહીંયા મેં ધોઈ અને થોડી વાર સૂકવી દીધેલી હતી, પછી એકદમ ઝીણી સુધારીને કોથમીર નાખી દીધેલી અને મિક્સ કરી દીધું. અહીંયા આપણે સોડા હમણાં યુઝ નથી કરવાનો, બેટરને સાઈડમાં રાખી દઈએ, ગેસ શરૂ કરી દઈએ તેલનો, અને અહીંયા આપણે 5 નંગ જેટલા કેળા લીધેલા છે, કાચા કેળા. તો કાચા કેળા મેં ઉપરથી ધોઈ લીધેલા હતા અને પછી આ રીતે એની છાલ કાઢી દેવાની. આ તમે ઇઝીલી છાલ કાઢી શકશો. અને અહીંયા જો 2 રીતે આપણે, તમે લાંબા, એટલે આમાં કોઈ પણ રીતે તમે કટ કરી શકો, કોઈ બી શેપ. આ રીતે લાંબા કરવા હોય તો આ રીતે કરી શકો, અને થોડા નાના કરવા હોય તો આ રીતે સાઈડમાં કરીને કરજો, એટલે થોડા મોટા જેવા ભાગ મતલબ બને ભજીયા. નહીં તો રાઉન્ડ શેપમાં પણ કરી શકો, એ તમારા પર છે, જે રીતે કટ કરવા હોય એ રીતે. કેળા કટ થઈ જાય ને પછી આના અંદર 1 ચપટી જેટલો સોડા નાખવાનો બેટરમાં, અને થોડો લીંબુનો રસ, અને આ રીતે મિક્સ કરી દેવાનું. પહેલા સોડા નહીં નાખતા. અને સ્ટાર્ટિંગમાં બેટર પહેલા પણ તમારે કેળા સુધારી નહીં નાખવાના, નહીં તો કાળા પડી જશે. એટલે એ 2 વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જો કઈ રીતે મૂકવાના, તો આ રીતે બેટરમાં નાખી ધીરે રહીને આમાં તેલમાં મૂકવાના. તો તેલ એકદમ બરાબર ગરમ છે. હવે ગરમ તેલની અંદર થોડો મીડિયમ ફ્લેમ કરી દઈએ નાખવા ટાઈમે, અને આ રીતે બેટર વાળા બોળી કેળાને ઉપરથી થોડો આપણે જેટલો આપણને ભાવે એ રીતે મરીનો પાવડર નાખી દઈએ આ રીતે. તો એ મરી આમાં જે આવશે ને એ ટેસ્ટમાં બેસ્ટ લાગશે. અને જો જેને મરી ના ફાવતા હોય એ લોકો ચીલી ફ્લેક્સ બેટરમાં નાખી દેજો, એટલે તીખાશ સરસ પકડાઈ જશે અને ટેસ્ટી એવા બનતા હોય છે. એટલે કોથમીર ને તીખાશ ને બધું હશે ને, એટલે આ કેળાના ભજીયા એકદમ 1 નંબર લાગશે. અને જે લોકોને આ જ રીતે બટેટાના ભજીયા કરવા હોય તો સેમ બટેટાને કટ કરી ઉપરથી આ રીતે મરી મસાલો નાખીને કરજો, બહુ જ ટેસ્ટી બનતા હોય આવા ભજીયા. તો આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો. ફટાફટ બની જશે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો ક્યારેક તો આ રીતે ખવાય, અને આવા વાતાવરણમાં તો બહુ જ મજા આવશે ખાવાની. અને ગેસ્ટ આવ્યો હોય ત્યારે પણ કંઈક નવું લાગશે, તો તમે ટ્રાય કરી શકો છો. તો અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તળી દીધા, બિલકુલ અંદરથી કાચા નહીં રહે. અને પેલા એકદમ ગરમ કરી દેવાનું તેલ, પછી મીડિયમ રાખી દેવાનું નાખવા ટાઈમે, પછી મીડિયમ ટુ લો ફ્લેમ પર કરજો. એકદમ લો ફ્લેમ પર નથી કરવાનું, ને તો તેલ ભરાઈ જશે અંદર, અને હાઈ ફ્લેમ પર પણ નહીં. હવે આ રીતે તળાઈ જાય, થોડો કલર ચેન્જ થાય એટલે કાઢી લેવાના. ઉપરથી થોડી કોથમીર નાખી દઈએ, અને કેચઅપ સાથે જોરદાર લાગશે, અથવા તો તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો. તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના કેળાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે. તો જેને જેને ભજીયા ને એ રીતનું ફરસાણ ભાવતું હોય તો કમેન્ટમાં એનું નામ જરૂરથી જણાવજો કે તમને કઈ ટાઈપના ભજીયા ભાવે છે. અને આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.